આપણા સમૃદ્ધ ગુજરાતની અનેક નગરપાલિકાઓ નાણાં વગરની છે. ફૂટી કોડી પણ નથી વીજળીના બિલ ભરવા માટે. અને હાલત એવી છે કે વીજળીનું બિલ નથી ભરતા. સરકાર અનેકવાર અલગ પ્રકારની ગ્રાન્ટ આપે છે. એ ગ્રાન્ટ ક્યાં વપરાય છે કોઈને ખબર નથી. ક્યાંક વીજળીનું બિલ નથી ભરાતું, ક્યાંક પાણીનું બિલ નથી ભરાતું. ખંભાળિયાની વાત કરી લઉં. ખંભાળિયા નગરપાલિકાનું 84 લાખ રૂપિયાનું વીજળીનું બિલ ભરવાનું બાકી છે અને નગરપાલિકાએ લોન લેવાનો ઠરાવ કર્યો છે. વીજળીનું બિલ ભરવા માટે આ નગરપાલિકા લોન લેવાની. સુરેન્દ્રનગર જિલ્લાની 6 નગરપાલિકાઓનું 120 કરોડ રૂપિયાનું વીજળીનું બિલ બાકી છે. સુરેન્દ્રનગર, વઢવાણ, દુધરેજ સંયુક્ત નગરપાલિકાનું વોટર સપ્લાય, સ્ટ્રીટ લાઇટ મળીને 60 કરોડનું બિલ બાકી છે. ધાંગધ્રા, પાટડી, લીંબડી, થાણ, ચોટીલા પાલિકાનું મળી કુલ 60 કરોડનું વીજળીનું બિલ પણ બાકી છે. મોરબી જિલ્લાની પણ આ સ્થિતિ છે. મોરબીની 3 નગરપાલિકા હળવદ, મોરબી અને માળિયા, આ લોકોનું જે પૈકી મોરબી પાલિકાનું 11 કરોડ 30 લાખનું વીજળીનું બિલ, તો હળવદ પાલિકાનું 15 કરોડનું વીજળીનું બિલ બાકી છે. મહીસાગર જિલ્લા પંચાયતમાં પણ આ જ પ્રકારે બાલાસિનોર નગરપાલિકા જે છે મધ્ય ગુજરાત વીજળી કંપનીમાં આવે છે, એને 4 કરોડ રૂપિયા વીજળીનું બિલ ભરવાનું બાકી છે. શહેરી વિકાસ વિભાગ તરફથી 3.75 કરોડ રૂપિયા વીજળી બિલ માફી પ્રોત્સાહિત કરી ચૂક્યા છે. છતાંય પણ આવું બિલ છે એવું ખુદ ચીફ ઓફિસર કહે છે. પંચમહાલ જિલ્લાની પાલિકાઓની વાત કરીએ તો અહીંયા પણ ગોધરા નગરપાલિકાએ વોટર વર્ક્સ અને સ્ટ્રીટ લાઇટના મળી 10 કરોડ 86 લાખની રકમ વીજળી બોર્ડને ચૂકવવાની બાકી છે. હાલોલ પાલિકાને પણ 5 લાખ ચૂકવવાના બાકી છે. ભરૂચ જિલ્લાની પણ એ પ્રકારની સ્થિતિ છે. દાહોદની પણ એ પ્રકારની સ્થિતિ છે. કુલ મળીને છે આપણી હાલત. આપણી નગરપાલિકાઓની આ હાલત છે. ઠણઠણ ગોપાળ થઈ ગયા, કશું નથી. અને આપણે વાતો કરીએ છીએ વિકસિત ગુજરાતની. નગરપાલિકાઓ ખાલી. ખેર, કારણ શું? ક્યાં ગયા રૂપિયા? આ જાણવું જરૂરી છે. ઘનશ્યામભાઈ ગઢવી ભારતીય જનતા પક્ષના નેતા, હેમાંગભાઈ વસાવડા કોંગ્રેસના નેતા. ડૉક્ટર સાહેબ, નગરપાલિકાઓનું પોસ્ટમોર્ટમ કરી દે, આ બધા પૈસા ગયા ક્યાં? છેલ્લા 2 વર્ષથી રોનકભાઈ, કદાચ 2 વર્ષથી પણ લાંબો સમય થયો, ચૂંટણીઓ થઈ નથી. નગરપાલિકાઓ રામ ભરોસે ચાલે છે, ત્યાં ચૂંટાયેલી પાંખ નથી. ચીફ ઓફિસર અને જે સ્ટાફ છે એ નગરપાલિકા ચલાવી રહ્યો છે. આપણને ખબર છે કે ચીફ ઓફિસર કોઈ પોલિસી ડિસિઝન લઈ શકે નહીં. આ પહેલી વાત છે. ઘણા બધી નગરપાલિકાઓમાં હાઉસ ટેક્સથી માંડીને જે વેરા લેવાના હોય એ ખૂબ મોટા પ્રમાણમાં બાકી છે, ખૂબ મોટા પ્રમાણમાં. અને એને લીધે નગરપાલિકાની આવક જે છે એ લગભગ બંધ છે અથવા નજીવી છે. સામે ખર્ચા એમના એમ ચાલે છે. બીજું, ઓક્ટ્રોય વગેરે બંધ થતા નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ સંપૂર્ણપણે આવક જે આ વેરાઓમાંથી થાય છે ત્યાંથી અને ગુજરાત સરકાર ઉપર આધારિત થઈ ચૂકી છે. જ્યારે ચૂંટાયેલી બોડી નથી ત્યારે કોણ પૈસા માગવા શહેરી વિકાસમાં કે સરકારમાં જશે? આ મોટો પ્રશ્ન છે. એટલે જે 2 વર્ષ સુધી જુદા જુદા બાના નીચે ચૂંટણી ઠેલવામાં આવી એને લીધે આ પ્રશ્ન થયો છે. નવો ચીફ ઓફિસર આવે એટલે કે જૂનો બાકી રાખી ગયો છે, મારે કેમ ભેગું કરવું? બીજો બદલાઈને ત્રીજો આવે એટલે કે આગલા 2 બાકી રાખીને ગયા છે, આમાં હું કઈ રીતે કરું? એટલે આખી વાત બધે જ ધક્કે ચડી છે. આ તો સારું છે કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડે 84 લાખ ને 1 કરોડ ને બિલ બાકી હોવા છતાં લાઇટો કાપી નથી. બાકી ગુજરાતની તમામ નગરપાલિકાઓ અંધારી થઈ જાત. કચરા સાફ કરવાના પણ પૈસા નહીં, ગટરના પણ પૈસા નહીં, પાણી વેરો પણ બાકી છે. તો ગુજરાતની નગરપાલિકાઓમાં વસતા લોકોની જિંદગી દોજખ બની જાત. સારું છે કે જીઈબી વાળા હજી લાઇટ કાપતા નથી. ક્યાંક કાપીએ છે પણ પછી કંઈક કોઈ પણ કારણસર થોડા પૈસા ભરતા બીજે દી ચાલુ કરી છે. એટલે આખો જે ગંભીર પ્રશ્ન છે એ પેકેજ આપીને હવે જ્યારે નવી બોડીઓ ચૂંટાય, આશા રાખીએ કે દિવાળી આસપાસ સરકાર નગરપાલિકાની ચૂંટણી આપે, નવી બોડી ચૂંટાય ત્યારે ગુજરાત સરકારે પેકેજ આપીને
નગરપાલિકાઓને જીવાડવી પડશે અને ખાધમાંથી બાદ કાઢવી પડશે. તેની સામે ગુજરાત સરકારમાંથી પણ એટલું બધું દેવું છે કે ગુજરાત સરકાર પણ પોતે મૂંઝાયેલી છે. છેલ્લા 10 વર્ષમાં 15 વર્ષમાં દેવું 2 ગણું 3 ગણું થયું છે. દેશમાં થઈ જ પરિસ્થિતિ છે. એટલે ક્યાંક આખો જે છે નાણાકીય પ્રશ્ન મોટો છે. આપણે પાકિસ્તાનની વાત વાંચીને રાજી થઈએ છીએ, પણ આપણું ઘરે સળગવાનું શરૂ થઈ ગયું છે. ગઢવી સાહેબ મારી સાથે જો ગઢવી સાહેબ જો આ ચૂંટણી નથી, આ બધી વાત સાચી, પણ પાછું ડૉક્ટર સાહેબ જો તમે એક વાત અધૂરી મૂકી દીધી, હું ગઢવી સાહેબને કહી દઉં, છતાંય સરકારી કાર્યક્રમો તો દુનિયાભરના થાય અને રાજ્ય સરકાર તો આપે છે, ચેક વિતરણ થાય. દર અઠવાડિયે ભૂપેન્દ્રભાઈ સરકારની પ્રેસ નોટ આવે, આટલી ગ્રાન્ટ આપી, આટલી ગ્રાન્ટ આપી. મારે આટલું જાણ, મારી વીજળી ભરવાના પૈસા નથી બોર્ડને, પાણીનું બિલ ભરવાના પૈસા નથી, તો એ નગરપાલિકામાં સરકારી કાર્યક્રમો કરવાના શું કરવા? ઉદ્ઘાટન શાના માટે કાર્યક્રમ ગોઠવવાનો? સ્વિચ પાડીને એટલા પૈસા બચાવાય જ ના બચાવાય? બચાવાય જ નહીં. એ નહીં કરવું. અને ડૉક્ટર તમે કહ્યું ને કે આ વીજળી બોર્ડ સારું, શાના માટે સારું? કાપી નાખે કનેક્શન. હું શાના માટે પૈસા ભરું? એ લોકો વીજળી મફત તો પેદા નહીં થતી ડૉક્ટર સાહેબ, એનો ભાર સામાન્ય ગ્રાહક ઉપર આવે ને વીજળીના બિલનો. હવે ગઢવી સાહેબ મારે આ જ જાણવું, બધા ખર્ચા કેમ બચાવતા નથી આપણે? એવા તો કેવા અમીર થઈ ગયા કે દુનિયાભરના તમાશા કરીએ અને વીજળીના બિલ ના ભરીએ નગરપાલિકાઓ? રોનકભાઈ, નગરપાલિકાના 2 ટાઈપના ખર્ચા હોય છે અને 2 ટાઈપની એની આવક હોય છે. એક એનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, રસ્તા, ગટર લાઇન, લાઇટની વ્યવસ્થા, અને એના માટે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અત્યારે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા નગરપાલિકાઓને આ બધા કામો માટે નાણાંની ફાળવણી કરી. અને આજે તમે જુઓ, ગુજરાતની તમામ નગરપાલિકાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ખૂબ જ સારા છે. રોડ રસ્તા હોય, એની સ્ટ્રીટ લાઇટો હોય, એના નાળાઓના કામ હોય, સોસાયટીઓના અંદર બ્લોક પેવિંગ સુધીના કામો હોય, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુજરાતની નગરપાલિકાઓ ખૂબ જ સારી છે. પણ નગરપાલિકાને એના સ્વભંડોળમાંથી જે ખર્ચા કરવાના હોય છે, એમાં એને એ લાઇટના બિલો અને કર્મચારીઓના પગાર કે પેટ્રોલના કે ડીઝલના એવા ખર્ચાઓ એને સ્વભંડોળમાંથી કરવાના હોય છે. હવે આ સ્વભંડોળ ક્યાંથી આવે? એ વેરાઓ દ્વારા આવે. હવે નગરપાલિકાના વિસ્તારો સમય પ્રમાણે વધતા હોય છે, એટલે એ જ્યારે વધે ત્યારે અહીંયા સ્ટ્રીટ લાઇટો, એને સફાઈની કામગીરી, એના કર્મચારીઓ વધારવા પડે. આ બધાના કારણે એની જાવક એટલે એનો ખર્ચો વધે, પણ સામે એને આવક એટલા માટે નથી થતી કે ઘણી વખત ટેક્સ, એ નવા વિસ્તારોમાં ટેક્સના સાધનો ઉઘરાવવાના અથવા રહેણાંકો ઓછા હોય અથવા લોકો સમયસર ટેક્સ નથી આપતા. આ પણ આપણી એક કમનસીબ છે કે પૂરેપૂરો ટેક્સ લોકો ભરતા નથી. જો 90% સુધી ટેક્સ ભરે તો સરકાર એને 80% સુધીની ગ્રાન્ટ આપે છે આ ખર્ચાઓ માટે. જો 80% સુધીનો એનો વસૂલાત આવે તો એને 70% સુધીની એને ગ્રાન્ટ આપે છે, અને 50% સુધી જો એને વસૂલાત આવે તો એને 30% સુધીનું આ કર્મચારીના પગાર કે વીજળીના બિલ માટે સરકાર પૈસા આપતી હોય છે. પણ કમનસીબે ઓછી જે રેવન્યુ થાય છે, અને એની આવક કેટલી? તમે પાણી વેરો, સફાઈ વેરો કે વીજળી વેરો, એટલે આ વેરામાંથી એના ખર્ચા સ્વાભાવિક છે કે લાઇટ બિલોનો જ ખાસ તમે જોશો તો મૂળ તમારો પણ વિષય જ હતું કે લાઇટ બિલ કપાણું. એટલે વીજળી બિલ ભરવા માટે એને એટલી આવક નથી થતી, એના વેરા નથી લોકો ભરતા, વેરા આવતા નથી પૂરા, અથવા તો વેરા એનો વિસ્તાર એવો છે કે એની રેવન્યુ ઓછી થાય અને એનો ખર્ચો વધારે થાય. એટલા માટે આ મોટી સમસ્યા છે. બાકી ગુજરાતમાં તમે જો નગરપાલિકાઓ અત્યારે લગભગ સારી છે, બધી જ એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ રસ્તા, બીજું ત્રીજા એના કામ હોય એટલે સારું થાય છે. પણ આ ટેક્સ નહીં, જ્યાં સુધી નહીં લોકો ભરે ટાઈમસર, ટેક્સ વધારીએ તો આપણે એમ કહીએ કે લોકો ઉપર ટેક્સનું બર્ડન વધે છે. એટલે જેમ જેમ વીજળીના ખર્ચા, પગારના ખર્ચા, વાહનોના ડીઝલના ખર્ચા, એ તો ભાવ વધતો રહે છે. એની સામે નાનો માણસ, હવે આ મોટા ભાગે નગરપાલિકા વિસ્તાર એવો હોય છે કે પંચાયતોમાંથી કન્વર્ટ થઈ નગરપાલિકાઓ બની. હવે આ નગરપાલિકા બને
એટલે એનો વિસ્તાર વધે. હવે જ્યારે પંચાયત હતી ત્યારે એની બહુ મર્યાદિત આવક હતી, એના વેરા ઓછા હતા. હવે વેરા જ્યારે વધારવામાં આવે ત્યારે લોકોને એનું બર્ડન વધે. એટલે બધું બેલેન્સ કરવા જતાં ક્યારેક ને ક્યારેક આ લાઇટના કે પગારના પ્રશ્નો વધતા જાય છે અને એના કારણે જે બિલો નથી ભરાતા એ બિલો બાકી રહે છે. ફક્ત આ 2 વર્ષથી જે પણ ટેકનિકલ કારણોસર, અને એ પણ વસાવડા સાહેબ આખા ગુજરાતની ચૂંટણીઓ બાકી નથી, જે ચૂંટણીઓ બાકી છે જ્યાં ડ્યુ થઈ હતી એ જ્યારે અહીંયા ઓબીસી કમિશનના કારણે એને કેટલી સીટો આપવી એના કારણે બાકી રહી છે અને ટેકનિકલ ઇસ્યુ છે. પણ એના કારણે કંઈ આ 2 જ વર્ષના બધા બિલો બાકી હોય 2 જ વર્ષની સમસ્યા નથી. આ સમસ્યાઓ તો જ્યારથી રાજ્ય બન્યું ત્યારથી સમસ્યાઓ આવે છે, કારણ કે એનો નગરપાલિકાનો વિસ્તાર થોડા સમયે વધતો જાય છે રોનકભાઈ, અને વિસ્તાર વધે એટલે ખર્ચા વધે, અહીંયા થાંભલા નાખવા પડે, અહીંયા લાઇટો ચાલુ રહે, સામે એટલી રેવન્યુ નથી. એ તકલીફ છે. આપણે પ્રજાને પણ બર્ડન ના પડે અને એટલે જ જીબી તમે કીધું ને કે એમ બિલ કાપતા નથી, એ પણ એક સરકારનો જ ભાગ છે, સરકારનો જ વિભાગ છે કે ભાઈ હવે લોકોને નગરપાલિકામાં આવક નથી તો આપણે લાઇટ ના કાપવું જોઈએ એમ કરીને ચલાવે છે. અને સરકાર રોનકભાઈ સમયાંતરે ક્યાંક ને ક્યાંક બિલો સરકાર માફ કરે છે એટલે સરકાર પૈસા આપે. હું તો ઘનશ્યામભાઈ જુઓ, તમે જૂની પેઢીના ડોક્ટર સાહેબ, જૂની પેઢીના આપણા બાપ દાદા કહેતા કે આવક ઓછી હોય એટલે કરકસર કરવાની. નગરપાલિકાઓની અંદર સરકારી કાર્યક્રમો કેમ આપણે કરીએ છીએ? નગરપાલિકાનું વીજળીનું બિલ બાકી છે, પાણીનું બિલ બાકી છે, તો કોઈ રોડનું ઉદ્ઘાટન કરવા પાછળ 5 લાખ રૂપિયાનો નહીં 5 રૂપિયાનો પણ ખર્ચો શું કરવા કરીએ? આપણે કરીએ છીએ ને, કેમ કરકસર નહીં શીખતા? આપણે તો આપણા બાપદાદા શીખવાડી ગયેલા ને એ વખત આપણને નહીં દેખાતું કે તકલીફમાં નગરપાલિકા. રોનકભાઈ અમુક ખર્ચાઓ તો તાઇફા નથી હોતા, પણ અમુક ઉદ્ઘાટન, અમુક પ્રસંગો એ પણ જરૂરિયાત હોય છે. જેમ ગરીબ મા બાપ હોય એની દીકરો દીકરી મોટા થાય તો દીકરો દીકરી તો પરણાવવા જ પડે છે, પણ એક જ વખત પરણાવવાના હોય. સાંભળો, એક જ વખત પરણાવવાના હોય એટલે તમે તો વારંવાર પરણાવો, વારે કોઈ વારંવાર ઉદ્ઘાટનો કોઈ નવું બિલ્ડિંગ બને, નવો રસ્તો થાય. સાંભળો ને, દીકરો દીકરી પરણાવવાનો વધો નહીં, એ બાપ પોતે પોતાની દીકરીને પરણાવે છે એટલે દેવું કરે, બરાબર? સરકાર પોતાના પૈસે નહીં કરતી, અમારા પૈસા જાય સાહેબ, બરાબર? બીજાના પૈસે ના હોય દિવાળી, બીજાના પૈસે લગ્ન ના હોય પારકા પૈસે, આ પણ તો છે ને સાહેબ. પણ સરકારો તો દરેક સરકારો પ્રજાના પૈસે જ ચાલતી હોય છે અને જે થતું હોય છે પ્રજાના હિત માટે રોનકભાઈ થતું હોય છે. જે પ્રસંગો બનતા હોય પ્રજા માટે જ બનતા હોય છે. મોટા ભાગે જે પ્રસંગો બને એ પ્રજાના માટે જ બનતા હોય છે. ખેર, સવાલ એ છે, દિવાળીની વાત છે ત્યારે એક પેપરમાં વારંવાર આવતું કોના ... દિવાળી, વચ્ચેનો શબ્દ હતો બાપની દિવાળી. બસ હું સરકારને એ જ કહેવા માગું છું, નગરપાલિકાઓને એ જ કહેવા માગું છું. તકલીફ હશે, લોકોએ વેરો ભરવો જોઈએ, સમયસર ભરવો જોઈએ, એમાં કોઈ ડાઉટ નથી. સગવડ માગીએ છીએ તો આપણી ફરજ પણ છે, અને સમયાંતરે વેરો વધે એ પણ હકીકત છે, એનો ડાઉટ ન હોઈ શકે. પણ જ્યારે નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ ખરાબ હોય ત્યારે તમામ પ્રોજેક્ટો બનવા જોઈએ, પણ એ પ્રોજેક્ટના ઉદ્ઘાટનના નામે એક ફૂટી કોડી પણ ના વપરાવી જોઈએ, અને એને કંજુસાઈની કરકસર કહેવાય. આપણે આપણા બાપ દાદાઓએ શીખવાડેલી કરકસરની ગુણધર્મને ભૂલ્યા છે. આપણા અત્યારના રાજનેતાઓ, અત્યારના અધિકારીઓ, આપણા જૂની પેઢીના રાજનેતાના અધિકારીઓએ જે કરકસરનો વહીવટ શીખવાડેલો ને એ ભૂલ્યા છે ને, એટલે જ તકલીફ છે.